નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં. હું છું આપનો મિત્ર ભાવિ વઘાસિયા. તો મિત્રો, ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે આગામી સમયની અંદર એક સિસ્ટમ બનવાની શક્યતાઓ દેખાય છે. તો આ સિસ્ટમના કારણે અમુક વિસ્તારમાં વરસાદની ગતિવિધિ વધી શકે છે ફરી એકવાર, અને ગુજરાતને થોડો લાભ મળી શકે છે તે બાબતની માહિતી આ વિડીયોમાં જાણીશું. તો કયા કયા વિસ્તારમાં વરસાદની ગતિવિધિ વધી શકે છે અને સિસ્ટમની મૂવમેન્ટ કેવી રહી શકે છે, સંપૂર્ણ માહિતી જોઈએ તે પહેલા જે પણ મિત્રો નવા છે તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો મિત્રો, હાલની સ્થિતિ પ્રમાણે આપણે ગત સિસ્ટમમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના કાંઠા વિસ્તારના જે જિલ્લાઓ છે તેમાં વરસાદનો લાભ ઓછો મળ્યો હતો. જોકે અન્ય ભાગો છે તેમાં વરસાદનો સારો એવો લાભ, બંને જે સિસ્ટમો ગઈ છે પાછળની તેમાં સારો વરસાદનો લાભ મળ્યો છે. ત્યારે મિત્રો, ખાસ કરીને વધુ એક સિસ્ટમ ઉત્તર પ્રદેશના ભાગો નજીક આવતીકાલે બને તે પ્રકારની શક્યતાઓ અત્યારે દેખાઈ રહી છે. અને હાલની સ્થિતિ મુજબ જોવા જઈએ તો આ સિસ્ટમમાં ક્રમશઃ ખાસ કરીને ઉત્તર પ્રદેશના ભાગો પરથી ધીમી ગતિએ નીચે આવી અને રાજસ્થાનના ભાગો પરથી પસાર થઈ અને ગુજરાતના ભાગો સુધી આવે તે પ્રકારની શક્યતાઓ દેખાઈ રહી છે. પરંતુ આ સાથે સાથે મિડ લેવલમાં સૂકા પવનો પણ યથાવત છે. એટલે સિસ્ટમ વધુ નીચે આવે તો આ સંજોગોમાં બધી બાજુ વરસાદી ગતિવિધિ થોડી વધઘટ સાથે જોવા મળી શકે છે. બાકી આ સિસ્ટમ છે તેનો લાભ જો થોડી રાજસ્થાનના દક્ષિણી ભાગોથી નીચે આવે તો આ સંજોગોમાં સિસ્ટમનો લાભ છે તે માત્ર ઉત્તર ગુજરાત, કચ્છના ભાગો અને મધ્ય પૂર્વ ગુજરાતના ભાગો અને ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો સુધી સીમિત રહી શકે છે. જો આવું બને તોની વાત છે. હાલની સ્થિતિ પ્રમાણે એક શક્યતાઓ દેખાઈ છે અને જો આ મુજબ બનશે તો 9 તારીખથી લઈ અને 10, 11, 12 તારીખ સુધીના જે સમયગાળો છે આ સમયગાળા દરમિયાન વરસાદની ગતિવિધિમાં ફરી એકવાર થોડો વધારો થવાની શક્યતાઓ છે. આ જે સિસ્ટમની શક્યતાઓને પગલે ફરી એકવાર છૂટી છવાઈ વરસાદની ગતિવિધિ 9 તારીખથી વધી શકે છે. કોઈ ભારેથી અતિશય ભારે વરસાદનો રાઉન્ડ નથી દેખાઈ, પરંતુ વરસાદની ગતિવિધિમાં આંશિક વધારો થઈ શકે છે અને છૂટો છવાયો અમુક વિસ્તારોમાં સારો વરસાદનો લાભ મળી શકે છે. બાકી આમ જોવા જઈએ તો મોટા ભાગના જે દિવસો છે તેમાં વરસાદની ગતિવિધિ છે તે નોંધપાત્ર રીતે ઓછી રહેશે અને છૂટાછવાયા ઝાપટા સ્વરૂપે વરસાદની ગતિવિધિ ગુજરાતના અનેક ભાગોમાં જોવા મળી શકે છે. એટલે આ સિસ્ટમથી થોડી આશા અમુક વિસ્તારોમાં દેખાઈ રહી છે. જો સિસ્ટમ મજબૂત બની અને થોડી વધુ નીચે આવે તો આ સંજોગોમાં સૌરાષ્ટ્રના બાકીના ભાગોને પણ વરસાદની ગતિવિધિમાં વધઘટ સાથે થોડો લાભ મળી શકે છે. એટલે હવે આગામી દિવસોમાં સિસ્ટમ બને અને કેટલી મજબૂત રહે અને સૂકા પવનોને કેટલા આગળ ધોકો મારીને આ સિસ્ટમ નીચે આવે તેના ઉપર આ સિસ્ટમના વરસાદની ગતિવિધિની શક્યતાઓ દેખાય છે. સિસ્ટમ બને તે વાત ફાઇનલ છે. આવતીકાલે સિસ્ટમ બની જશે ઉત્તર ગુજરાતના ભાગો, ઉત્તર પ્રદેશના ભાગો નજીક, અને ત્યારબાદ આ સિસ્ટમ છે તે ક્રમશઃ ધીમી ગતિએ નીચે આવશે. તો જે પણ સ્થિતિ બનશે તે બાબતની સતત અપડેટ અમે તમારા સુધી આપતા રહીશું. ત્યાં સુધી